श्रयत इंदिरा शश्वदत्रहि दयित दृश्यता दीक्षुतावता स्वयिरुता सव स्वामी चिन्वते। पुकारिए मेरे साथ। ओ श्रीनाथ जी आवजो तमे બધાનો અવાજ આવે. વાટ જોઈ રહ્યા ક્યારના અમે અનેક જન્મથી જીવ આથડે આપ શરણની ખબર ના પડે। જયતિ તે અધિકમ જન્મના વ્રજ. સુબોધ નીતિ મહાપ્રભુજી બહુ સુંદર લખ્યા છે. મંગલાર્થો અત્ર જય શબ્દ. જયતિ શબ્દ તો ક્રિયાપદ છે, ક્રિયાપદથી શરૂ ન થાય. મહાપ્રભુજી કહે જય શબ્દ વાપરી મંગલાચરણ કર્યું છે. એટલે જ જ્યારે વૈષ્ણવ એકબીજાને મળે ને શું કરે? જય શ્રી કૃષ્ણ, એનું મંગલાચરણ કહેવાય. કૃષ્ણનો જય થાય. તું હારે ને કૃષ્ણ તારી ભીતર જીતે. નહીં તો મોટા ભાગે શું થાય, આપણે જીતીએ ને એટલે હાર લઈને ભગવાનને પહેરાવી દઈએ. તમે હાર્યા ને હું જીત્યો. એટલે જ પુષ્ટિ માર્ગમાં હાર શબ્દ નથી, માલા શબ્દ છે. વય જયંતીમ ચ માલામ, સર્વત્ર વિજય કરાવે એ જ વૈજયંતી છે. એટલે પુષ્ટિ માર્ગમાં હાર શબ્દ નથી વાપરતા, કારણ કે અહીંયા હંમેશા ભગવાનની જીતની ભાવના છે. જયતિ તે અધિકમ જન્મના વ્રજ. આપ જ્યારથી વ્રજમાં પ્રગટ થયા ને ત્યારથી મહત્તા વૈકુંઠ કરતા પણ વ્રજની થઈ ગઈ છે. કારણ કે હવે મોટા મોટા ઋષિ મુનિઓ દેવતાઓ વૈકુંઠ વાસ નથી ઈચ્છતા, વ્રજવાસ ઈચ્છે છે. બ્રહ્માજીને પણ એકવાર થયું કે વ્રજ ભારે કે વૈકુંઠ. મોટું તરાજુ લીધું ને એક પલડામાં વૈકુંઠ રાખ્યું, એક પલડામાં વ્રજ રાખ્યું. હલકું હતું એ ઉપર જતું રહ્યું, ભારે હતું એ નીચે રહી ગયું. જયતિ તે અધિકમ જન્મના વ્રજ. આપ પ્રગટ થયા અને પ્રમાણ શું? શ્રેયત ઇન્દિરા શશ્વદત્રહિ. સ્વયં લક્ષ્મીજી જે વૈકુંઠની રાણી છે એ વ્રજમાં દાસી બનીને નિવાસ કરે છે. શશ્વદત્રહિ નિત્ય અખંડ નિવાસ લક્ષ્મીજીએ કર્યો છે. દૈત હે દયાલુ દૃશ્યતા પ્રગટ હો જાય, દર્શન દીજીએ. કણ કણમાં તમે હસો, અમને આનાથી મતલબ નથી. અમને તો અમારી આંખે દેખાય ને એવો કૃષ્ણ જોઈએ છે. અમને તો અમારા કાને સંભળાય એવો કૃષ્ણ જોઈએ છે. અમે જેને ગોદમાં લઈ શકીએ એવો કૃષ્ણ અમારે જોઈએ છે. દૃશ્યતામ દીક્ષુ તાવકાહ, અમે તમારા છીએ. તાવકાહ શબ્દથી ગોપી ગીતનો પ્રારંભ થયો, તમારા છે. ગીતાજીનો પ્રારંભ મામકાહથી થયો. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેત્તા યુયુત્સવ મામકાહ. તો જ્યાં મારાથી શરૂઆત થઈ, મારું 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 જ્યાં છે ત્યાં ગીતાજીના અંતમાં યુદ્ધ થયું. અને ગોપી ગીતની શરૂઆત તારા તારાથી છે તો એના અંતમાં રાસ થયો. જીવનમાં યુદ્ધ જોઈએ છે કે રાસ, તે તમારે નક્કી કરવા. દીક્ષુ તાવકાહ ત્વયી ધૃતાસ્વત્વામ વિચિન્વતે. ચારે બાજુ અમે આપને ગોતી રહ્યા છીએ. તમારે કારણે જેણે પ્રાણોને ધારણ કર્યા છે એવા અમે આપને શોધીએ છીએ. પ્રગટ થાવ એમ કહેતા ગોપીઓ આગળ ગાન કરતા કહે, શરદુદાશયે સાધુ જાત સરસી જો શ્રી મુષા દ્રશા સુરત નાથ તે શુલ્કદાસિકા વરદને ઘ્નતો નેહ કિમ વધ. કારો મેરે સાથ. ઓ શ્રી
શ્રીનાથજી આવજો તમે વાટ જોઈ રહ્યા ક્યારના અમે. શરદ કાલમાં સરોવરો સ્વચ્છ બની જાય અને એમાં સુંદર લાલ કમળો પ્રગટ થાય ઉગે. ગોપીઓ કહે એ લાલીમાને જેણે હરી છે એવા આપના નેત્રો, અને એ નેત્રોથી બાકી ચિતવન કરી આપ જ્યારે અમારી ઓર નિહારો ત્યારે અમને એમ લાગે કે આ નેત્ર નેત્ર નથી, બાણ છે, અને એનાથી આપ અમારા હૃદયને વિંધી રહ્યા હોય એવું અમને લાગે. ગોપીઓ કહેવા લાગી આપે બધેથી અમારી રક્ષા કરી છે. વિષજલાપેયા વ્યાલ રાક્ષસાદ વર્ષ મારુતાદ વૈદ્યુતાનલાદ. વર્ષાથી, રાક્ષસોથી, પવનથી, બધેથી આપે અમને બચાવ્યા. તો આજે મારવા કેમ બેઠા છે? અને મારવા જતા તો એ સમય મરવા કેમ ન દીધા? આપે અમને બચાવ્યા એટલે અમને ભરોસો છે કે આપને અમારી જરૂર છે. કેવલ પ્રગટ થઈને એકવાર એટલું કહી દો કે તમને મારી જરૂર નથી, ગોપીઓની અમને આવશ્યકતા નથી, એ જ ક્ષણે અમે પ્રાણોના ત્યાગ કરી દઈશું. પણ અમે જીવી રહ્યા છીએ એ જ અમારા માટે સાબિતી છે કે આપને અમારી જરૂર છે. પ્રભુ, અમે આપને ઓળખીએ છીએ. ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિના મંતરાત્મ દ્રક વિખન સારથિતો વિશ્વગુપ્તએ सख उदयवान सात्वताम कुले. प्रभु, हम आपको जानती हैं, आप कौन हो? आप केवल नंद यशोदा के ही पुत्र नहीं हो, समस्त देहधारियों के अंतर्दृष्टा हो. गोपु रक्षणे धातो ब्रह्माजी विखनस वैखानस मच्छ બ્રહ્માજીનો, અને બ્રહ્માજીની વિનંતીથી સાંભળીને આપ વિશ્વની રક્ષા માટે ભૂતલ પર પ્રગટ થયા છે. તો આપ અમારી રક્ષા કરો. એક એક વસ્તુનું ગોપીઓ માંગણી કરે છે. કૃપા કરવાના પ્રભુના 4 સાધન છે: દ્રષ્ટિ દ્વારા, મુખ દ્વારા, હસ્ત દ્વારા અને ચરણારવિંદ દ્વારા. ગોપીઓ એક એક વસ્તુની યાચના કરે છે. પ્રભુ, આપનો આ કર કમલ અમારા મસ્તક પર પધરાવો, કારણ કે આ સંસારના ભયમાંથી મુક્ત કરનારો છે. અને અમને ભય અમારા અહંકારનો છે, સંસારનો છે. ક્યાંક સંસાર અમને પકડી ન લે. પ્રભુ, આપના ચરણારવિંદ અમારા હૃદય પર પધરાવો. અને એમ કહેતા ગોપીઓ ગાન કરતા બોલી: પ્રણત દેહિના પાપ કર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફણાર્પિતમ તે પદાંબુજમ કૃણુકુચેષુ कृन्दिरचयम्. महाप्रभु जी सुबोधनी में समझाते हैं, मानो गोपी और कृष्ण का संवाद हो रहा है. हृदय में बैठे हुए परमात्मा गोपियों से संवाद कर रहे हैं, क्योंकि छुपाए कहाँ है परमात्मा? कहाँ छुपे हैं? गोपियों के हृदय में. मानस બધે ભગવાનને ગોતે પણ હૃદયમાં રહેલા પરમાત્માને ન શોધે. એ પુરાણોમાં કથા કહેતા ને કે એકવાર બ્રહ્માજી પાસે ભગવાન આવ્યા અને કહેવા લાગ્યા કે બ્રહ્માજી, મને કોઈ એવી જગ્યા બતાવો ને જ્યાં મારી પાસે કોઈ આવે જ નહીં. આ હજારોની ભીડ જ્યાં જવું ત્યાં થઈ જાય છે, મારે એકલા રહેવું છે. એટલે બ્રહ્માજી એક પર્વતની ચોટી ઉપર મંદિર બનાવ્યું, પ્રભુને પધરાવ્યા. અહીંયા કોઈ નહીં આવે. થોડા દિવસ થયા પરમાત્મા, અરે અહીંયા લોકોએ ગોતી લીધા, રોપવે બાંધી દીધા છે, સીડીઓ બાંધી દીધી, હજારોની ભીડ આવે. એવી કોઈ જગ્યા બતાવો ને કોઈ આવે નહીં. એક વનની વચ્ચે મંદિર બનાવ્યું, ત્યાંય પાછા ગોતી લીધા. એક નદીની વચ્ચે ટાપુમાં બનાવ્યું, કહ્યું કે અહીંયા લોકોએ ગોતી લીધા, હજારોની ભીડ, કોઈ એવી જગ્યા બતાવો જ્યાં મારી પાસે કોઈ આવે નહીં. ત્યારે એમ કહેવાય છે કે બ્રહ્માજીએ દરેક મનુષ્યના હૃદયમાં એક મંદિર બનાવ્યું, પ્રભુને ત્યાં પધરાવ્યા. અને થોડા દિવસ પછી ઠાકોરજી આવ્યા અને કહ્યું, બ્રહ્માજી બહુ સારી જગ્યા બતાવી, અહીંયા કોઈ ગોતવા નથી આવતું. માણસ બધે શોધે છે પણ પરમાત્માને હૃદયમાં નથી અનુભવી શકતો. હૃદયસ્થમ નિર્ગતમ બહી, ऐसे महाप्रभु जी ने कहा, रास में प्रभु प्रकट कहां से हुए? गोपियों के हृदय में. क्लिष्टमानान जनान दृष्ट्वा कृपा युक्तो यदा भवेत् तदा सर्व सदानंदम हृदयस्थम निर्गतम भई. हृदय में से प्रकट हुए ठाकुर. तो गोपियों के साथ संवाद हो रहा है. गोपीઓ કહે, આપનો ચરણ હૃદયમાં પધરાવો. અરે તમારું હૃદય કઠોર છે, કેમ પધરાવું?
ગોપીઓ કહે ફણી ફણાર પીતમ, કાલિય નાગની ફણા પર પધરાઈ શકો તો અમારા હૃદયમાં કેમ નહીં? અરે મારા ચરણ કોમલ છે અને તમારું હૃદય કઠોર છે, અને સ્ત્રીને ચરણનો સ્પર્શ કેમ કરાવું? ગોપીઓ કહે શ્રીનિકેતનમ, લક્ષ્મીજી સ્ત્રી નથી? એ જો નિવાસ કરી શકે ચરણમાં તો અમે કેમ નહીં? અરે લક્ષ્મીજી તો મારી સાથે વિવાહ એમના થયા છે, એ તો ચતુર છે, તમે મૂઢ છો. ગોપીઓ કહે તૃણચરાનુગમ, આ તૃણચરો ગાયોની પાછળ પાછળ જાય તો અમારી પાછળ પાછળ કેમ નહીં? પણ ગોપીઓને પ્રભુ કહે તમારા હૃદયમાં પાપ છે, અહંકાર છે. ગોપીઓ કહે એટલે જ તો કહીએ પધરાઓ, કારણ પ્રણત દેહી નામ પાપ કર્ષણમ. જે પ્રણત થાય, જે વંદન કરે એના પાપોનું આપ કર્ષણ કરી લો છો, એવા આપના ચરણારવિંદ છે, એટલે અમે વિનંતી કરીએ છીએ. ગોપીઓ એક એક વસ્તુનું સ્મરણ કરતા કરતા મધુરિયા ગિરા વલ્ગુ વાક્યયા બુધ મનોજ્ઞયા, પ્રભુ આપને મીઠા મીઠા વચનો, પ્રભુએ આપનો વિશાળ વક્ષસ્થળ, પ્રભુએ આપનો એકાંતિક વિહાર, સંયોગમાં જે જે વસ્તુ આનંદ આપતી હતી વિપ્રયોગમાં એ જ દુઃખનું કારણ બની જાય છે. પ્રભુ જ્યારે ગાયોને ચરાવીને આપ ગોકુલ પધારો છો વનમાંથી, અને ત્યારે કેશ વિખરાયેલા હોય, ગોરખથી મંડિત થયા હોય, અને ત્યારે અમારી પાપણ બંધ થાય ને તો અમને ત્રુટિર યુગાય તે ત્વામ પશ્યતામ, યુગ જેવું લાગે, જાણે યુગો વીતી ગયા આપના દર્શન કરે. પ્રભુ બધું જ છોડીને આપના શરણમાં આવ્યા છે. પતિ સુતાન વેદ ભ્રાતૃ બાંધવા, નતિ વિલંઘ્યતે ત્યચ્યુતા ગતા, ગતિ વિતસ્તદ બોધ ગીત મોહિતા, કિતવયોષિત કસ્ત્યજે નિશે. કોણ આપણા જેવો કપટી હશે જ્યાં અડધી રાતના અમારો ત્યાગ કરે? ગાન કરતા કરતા ગોપીઓનું હૃદય ભરાવા આવવા લાગ્યો, શબ્દો ખૂટ્યા અને ભાવ વધ્યો. એટલો ઉત્કટ ભાવ થઈ ગયો કે અભિવ્યક્તિ ધીમે ધીમે સમાપ્ત થવા લાગી. એક છે અનુભવ ને બીજું છે અનુભવની અભિવ્યક્તિ. આ બંને એક સાથે ચાલુ બહુ કઠિન છે. ગોપીઓ વિરહને અભિવ્યક્ત કરતા કરતા વિરહ રૂપ બની ગઈ, અભિવ્યક્તિ સમાપ્ત થઈ. જોર જોરથી રડવા લાગી ગોપીઓ. રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા, ઇતિ ગોપ્ય પ્રગાયંત પ્રલપંતશ્ચ ચિત્રધા, રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. પણ રડવાનું કારણ સંસાર નહોતો, રડવાનું કારણ ભોગો નહોતા, રડવાનું કારણ ભગવાન હતા. અને એટલા માટે ભગવાન માટે રડે છે, એટલે રડવું પણ સુસ્વરમાં લાગ્યું સુખદેવજી. બાકી રડવું ક્યારે સુસ્વરમાં ન હોય, એ બેસુરું જ હોય, કારણ કે સંસાર માટે માણસ રડે છે. ગોપીઓ તો ભગવાન માટે રડી રહી છે. અને જ્યાં હૃદય ભરાયું, શબ્દો ખૂટ્યા, પ્રલાપ કરવા લાગી ગોપીઓ, જોર જોરથી પુકારવા લાગી છે. પ્રભુને થયું કે હવે અધિકાર સિદ્ધ થયો છે. એ જ ક્ષણે તાસામા વિર્ભૂત ચૌરી સ્વયમાન મુખાંબુજ પીતાંબર ધરસ્ત્રગ્વી સાક્ષાન મન્મથ મન્મથ. કામદેવને મથનારા પરમાત્મા ગોપીઓના પરિકરમાં પ્રગટ થઈ ગયા. ગોપીઓ દોડી છે, કોઈ ચરણ પકડ્યો, કોઈ પાલો પાથર્યો, કોઈ હસ્ત પકડ્યો. પૂછ્યું, ત્રણ પ્રકારના લોકો દુનિયામાં છે. એક પ્રેમ કરનાર ને પ્રેમ કરનારા, બીજું ન પ્રેમ કરનાર ને પ્રેમ કરનારા, અને ત્રીજા કોઈને પ્રેમ નહીં કરનારા. આપ શેમાં છો પ્રભુ? પ્રભુ કહે પ્રેમ કરનાર ને પ્રેમ કરનાર તો સ્વાર્થી છે, હું સ્વાર્થી નથી. ન પ્રેમ કરનાર ને પ્રેમ કરનારા એ મા બાપ છે. બાળક ભલે ન કરે પણ મા બાપનો પ્રેમ તો રહે છે. હું તો કલ્પ વૃક્ષની સમાન છું. જે જીવ જે ભાવ લઈને મારી શરણમાં આવે એના સકળ મનોરથોને હું પૂરા કરું છું. એક વાર મળીને એટલા માટે હું જતો રહું છું, જેમ ધનિક વ્યક્તિનું ધન જતું રહે તેનું ચિત્ત ધનમાં જ લાગેલું રહે. એક વાર જેને મારો આસ્વાદ કરાવી દઉં એનું ચિત્ત પછી મને છોડીને બીજે ક્યાંય જતું નથી. અને મહારાષ્ટ્રનું દાન પરમાત્માએ આપ્યું છે. આકાશમાં દેવતાઓ દુંદુભીઓના નાદ ભરે છે. એક ગોપીએ ઝાંઝ લીધી છે, બીજીએ પખાવજ લીધી છે, ત્રીજીએ વેણું લીધી છે. એક એક હસ્ત પકડ્યા છે પરમાત્માના. દ્વે દ્વે ગોપી બીચ બીચ માધો, અને પખાવજના નાદની સાથે પરમાત્મા મહારાષ્ટ્રનું દાન કરી રહ્યા છે. હો આશા ભર્યા તે અમે આવ્યા ને મારે ભાલે, રમાડ્યા રાસ રે આવેલે આશા ભર્યા. બેઠા બેઠા તાળીઓ વગાડી લેજો, સમય અભાવ છે એટલે આગળ. અમે આવ્યા ને મારે ભાલે, રમાડ્યા રાસ રે આવેલે આશા ભર્યા. બોલો રાસ બિહારી લાલ લાલ કી જય. મહારાષ્ટ્રનું દાન પરમાત્માએ કર્યું.
અલ્પાનંદ ને પૂર્ણાનંદનો અનુભવ કરાવ્યો. રાસ વિહારી પરમાત્માને ચરણારવિંદમાં વંદન કરીએ. થોડો કથાનો ક્રમ આગળ લઈ જવો છે, કારણ કે પછી આગળ આચાર્યોના વચનામૃત અને 56 ભોગના દર્શન તરફ આપણે ગતિ કરવાના છીએ. મહારાષ્ટ્રમાં પ્રભુએ સ્વયં સ્વરૂપનું દાન કર્યું એવા મહારાસ વિહારી પરમાત્માના ચરણારવિંદમાં વંદન કરી આગળ સુદર્શન ઉદ્ધારની કથા આવી, શંખચૂડ વધની કથા આવી, યુગલ ગીતની કથા આવી. તમે ગોપાલ પ્રભુના દર્શન કર્યા છે? તમે ગોપાલલાલજીના દર્શન કર્યા છે? તો ગોપાલલાલજી આમ વેણુનાદ કરે છે કે આમ વેણુનાદ કરે છે? જમણી બાજુ કે ડાબી બાજુ? ચલો યુગલ ગીતનું દર્શન કરીએ. એક શ્લોક કા ગાન કરે, फिर रस दर्शन करें. वाम बाहु कृत वाम कपोलो वल्गित भ्रू अधरार्पित कोमलांगुली आशित मान गोप्यैरयति यत्र मुकुन्द अतिरे आनंद भरा आवो मारे अंगे श्याम सुंदर वर बैठा छो संगे मुखडू जोया विना पाणी नव पीऊं रे रसिक सुंदर वर जोई जोई जीवूं. वाम बाहु कृत वाम कपोलो वल्गित भ्रूर अधरार्पित वेणु. वाम बाहु ડાબો ખભો, ઉપર ડાબો ગાલ નમાવ્યો. વામ કપોલો. ગોપાલલાલજીના દર્શન હવે કરજો, ધ્યાનથી, પ્રેમથી કરજો. અમારા ગોપાલ પ્રભુ જ્યારે વેણુનો નાદ કરે ને તો અમેરિકાના વૈષ્ણવ આજે છે, અમારા લંડનના વૈષ્ણવ આજે છે, ઓસ્ટ્રેલિયાના વૈષ્ણવ આજે છે, અને આપણા અહીંના તો દૂર દૂરથી આવેલા બધા જ વૈષ્ણવ છે. આ ગોપાલલાલનો વેણુનાદ સાંભળીને આવે છે. આ બધા ગોપાલલાલજીના પરિકરના ગોપીજનો જ તો છે. અને મેં તો જોયું છે, અમેરિકાના કોઈ એક નાનકડા ગામમાં યા મોટામાં મોટા શહેરમાં રહેતો હોય, કડીનો હોય, અને ગોપાલલાલજીનું નામ લઈએ ને ત્યાં તો એના આંખમાં જળજળી આવી જાય. એવો પ્રેમ, આવો ભાવ ગોપાલલાલજી માટે કડીનો વૈષ્ણવ રાખે છે. ભલે કેટલાય વર્ષોથી દર્શન કરવા ના આવી શક્યા હોય, ભારત ના આવી શક્યો હોય, પણ ગોપાલલાલજીનું નામ પડે ત્યારે એનું હૃદય ભરાઈ જાય. આવો પ્રેમ ગોપાલલાલજીએ વૈષ્ણવને આપ્યો છે. આવી કરુણા શ્રી ગોપાલ. અને ગોપાલલાલજીની કૃપા જુઓ, કડીથી બહાર ગયેલો કડીનો કોઈ પણ વૈષ્ણવ તમે જુઓ, બધા ઠાકોરજીની કૃપાથી ખૂબ સુખી થયા છે, ખૂબ ભણી ગણીને ધંધામાં અને બધી રીતે આગળ વધ્યા છે. આ ગોપાલલાલજીના આશીર્વાદ તમારા ઉપર છે. એ કહેશે નહીં, સમજવાનું આપણે છે કે કૃપા એની છે. ડાબા ખભા ઉપર ડાબો ગાલ ઝુકાવી અધરાર્પિત વેણુ કરી અને પ્રભુએ વેણુના સ્વર ભર્યા. મહાપ્રભુજી સુબોધનીમાં સમજાવે, 3 પ્રકારની સુધા ઠાકોરજી વહાવે છે: દેવ ભોગ્યા, ભગવદ ભોગ્યા અને સર્વા ભોગ્યા. 5 પ્રકારથી પ્રભુ વેણુનાદ કરે છે. સામે જોઈ, ઉપર જોઈ, નીચે જોઈ, જમણી બાજુ જોઈ ને ડાબી બાજુ જોઈ. અને વેણુનાદ કરતી સમયે કઈ બાજુ દ્રષ્ટિ છે એના પરથી ખબર પડે કે કોના માટે વેણુનાદ છે. પ્રત્યેક નાદ બધા માટે નથી હોતો. પ્રત્યેક માટે નાદ પરમાત્માનો જુદો છે. અને નાદ એ કેવલ નાદ નથી, નાદના પાત્રમાં પ્રભુએ પોતાની સુધા પધરાવી છે. ભગવાન અને ભગવત સુધા બંને એક રૂપ છે. અને ભગવત સુધાનું દાન એટલે કે પરમાત્મા સ્વ સ્વરૂપનું દાન વેણુનાદ દ્વારા એ નાદના પાત્રમાં ભરી ભગવાન પોતાને મોકલે છે ભક્તો સુધી. અને કર્ણના માધ્યમથી એ નાદ ભીતર જાય, ગોપીઓ એનું ગાન કરે, ફરી કર્ણમાં જઈને હૃદયમાં જાય ત્યારે રસ સ્થિર થઈ જાય. એ મહાપ્રભુજી સુબોધનીમાં બહુ સુંદર રીતે સમજાવે છે. જ્યારે ઠાકોરજી વનમાં પધારે છે, વેણુનાદ કરતા કરતા ગોપીઓ ગોકુળમાં ભેગી થઈને ગાય છે. અને નાદનો પ્રભાવ એવો છે, જડ ચેતન બન્યા છે અને ચેતન જડ જેવા બન્યા છે. એવા યુગલ વિહારી યુગલ ગીત એ વર્ષોત્સવનું ગીત છે. 26 યુગલ એટલે કે 12 માસ અને 13મો અધિક માસ
યુગલ બે શ્લોક એટલે 13 શ્લોક, 13 યુગલ છે, 26 શ્લોક. શુદ્ધ પક્ષ અને વદ પક્ષ, નામ અને રૂપ આ બંનેનું વર્ણન કરવામાં આવ્યું. સુબોધનીમાં મહાપ્રભુજી અદ્ભુત વર્ણન કર્યું છે. અને જ્યારે વ્યાસાશ્રમમાં મહાપ્રભુજી પધાર્યા વ્યાસજી પાસે, ત્યારે 3 દિવસ સુધી યુગલ ગીતના શ્લોક ઉપર ચર્ચા થઈ છે. અદ્ભુત બેઠક ચરિત્રની કથાઓ છે. વંદન કરીએ પ્રભુને. આગળ અરિષ્ટાસુર વધની કથા આવી, કેસી દૈત્યના ઉદ્ધારની કથા આવી. નારદજી આવ્યા કંસ પાસે, કહેવા લાગ્યા, અરે તારને મારનારો બીજો કોઈ નહીં, આ નંદજીનો બાળક છે ને એ જ દેવકીજીનો 8મો પુત્ર છે, હમણાં મારી નાખું. તો ઉતાવળ ન કરીશ, એમ કર એમને અહીંયા બોલાવો. ધનુર્યજ્ઞનું આયોજન કર્યું અને પરમાત્માને બોલાવવા માટે અક્રૂરજીને મોકલ્યા છે. અક્રૂરજી આવ્યા છે, વિનંતી કરી છે, કેમે કરીને પ્રભુએ યશોદાજીને મનાવ્યા છે. પ્રભુ પધાર્યા છે મથુરા. થોડીક શીઘ્રતાથી કથા લઈ જાઉં. અને ત્યાં મથુરા નગર કી ડગર મેં ચલ્યો જાત પાયો હરી હીરા. અને જ્યાં મથુરા નગરની ડગરમાં પ્રભુ પધારે અને બધા પ્રભુનું સ્વાગત કરે છે. બીજા દિવસે ધનુયજ્ઞમાં પ્રભુ પધારે છે. કુલિયાપીડનો ઉદ્ધાર કર્યો. સલ, તોશલ, કૂટ, ચાણુર, મુષ્ટિક બધા જ મલ્લોને પરાસ્ત કર્યા છે. સમસ્ત મથુરાવાસીઓને 9 રસોના દાન પરમાત્માએ કર્યા. જેનો જેવો ભાવ એવા દર્શન થયા છે. કંસનો ઉદ્ધાર કર્યો. પત્ની ગઈ, કંસની બંને પત્નીઓ અસ્થિ અને પ્રાપ્તિ પિતા પાસે ગઈ છે. અહીંયા આગળની કથાનું વર્ણન આવ્યું. ઉગ્રસેનને મુક્ત કર્યા, રાજા બનાવ્યા છે. નંદ બાબાને કહ્યું કે હવે હું ગોકુલ નહીં આવું. મૈયાના યશોદાજીના વિરહનું વર્ણન આવ્યું. જનોયાદી સંસ્કાર પરમાત્મા ન થયા. સાંદીપનીના આશ્રમમાં 64 દિવસ રહી 64 વિદ્યાઓ પરમાત્માએ પ્રાપ્ત કરી. મથુરા બિરાજે છે પરમાત્મા. એક દિવસ પ્રભુના જન્મ દિવસનો અવસર આવ્યો. આખી મથુરા નગરી શણગારવામાં આવી છે. આખો દરબાર ભરાયો છે. દૂર દૂરથી ઋષિ મુનિઓ, વેદ વેદાંતોના જ્ઞાતાઓ ઉપસ્થિત છે. દેશ દેશાંતરના રાજાઓ આવીને ઊભા છે. અને ઉદ્ધવજી શોધે છે પણ પ્રભુ દેખાતા નથી.